અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરતું કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાંથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરતું કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. આશ્રમ રોડ પર આવેલી સાકર 9 બિલ્ડિંગના 12મા માળે આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. 6 મહિનાથી ચાલતા આ કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે કોલ સેન્ટરના માલિક, મેનેજર અને 2 ટીમ લીડર તેમજ કોલિંગ કરવા માટે રાખેલા 20 છોકરા અને છોકરીઓ પકડાયા હતા. જે પણ વ્યક્તિ દવા લેવા માટે તૈયાર થાય તેની પાસેથી આ લોકો $600 પડાવતા હતા. ત્યારબાદ દવા મોકલતા ન હતા અને જો સામેથી ફોન કરીને વધારે પ્રેશર કરે તો હલકી ગુણવત્તાવાળી દવા મોકલી આપતા હતા. નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવીએ બાતમીના આધારે આ કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. ત્યારે કોલ સેન્ટરના માલિક અભિષેક, મેનેજર નિખિલ અને ટીમ લીડર ગણપત તેમજ કરણસિંહની પૂછપરછ કરતા તેઓ રાજસ્થાન, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ, અમરેલી સહિતના વિસ્તારોમાંથી ભણવા માટે અથવા નોકરી માટે આવતા છોકરા છોકરીઓને આ કોલ સેન્ટરમાં નોકરી રાખતા હતા અને કોલ સેન્ટરમાંથી ફક્ત અમેરિકામાં જ રહેતા ગુજરાતી લોકોને જ ફોન કરવામાં આવતા હતા, જેમાં તેમની ફાર્મા કંપની અમેરિકામાં જ આવેલી હોવાનું કહી આયુર્વેદિક દવા ખરીદવા માટે ફોન કરતા હતા અને પૈસા પડાવતા હતા. ત્યારે પોલીસે અહીંથી 24 લોકોને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.